તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં જશો. વાગી ગયા છે બપોરના 12 અને 12 વાગે અહીંયા કોઈકની એન્ટ્રી થઈ રહી છે. તો એક્ઝેક્ટ 12 વાગે એન્ટ્રી થઈ છે. તો એક્ઝેક્ટ 12 વાગે ગુડ મોર્નિંગ. ખાઈ પી નાસ્તો કરીને આવ્યા હે? તો જમવાનું છે. અને અહીંયા એક આવી ગયો તો વહેલો, એના અંકલ આંટી દેશમાં ગયા હતા ને, તો આ બેવ ત્યાં સુવા ગયા હતા. તો અત્યારે બેવ આવી ગયા છે. આ તો વહેલો આવી ગયો તો આ એક છોટીઓ હમણાં આવ્યો. અને હવે જમવાનું બનાવવાનું છે. અને મેઘરાજાએ તો એટલી મહેર કરી છે કે એની વાત જ જવા દો. આખી રાત એટલો વરસાદ આવ્યો ને કે ના પણ વરસાદની સિઝન પૂરી થઈ ગઈ ને તો બી હજુ વરસાદ આવે છે એવું છે. ભલે આવે, એમાં ભગવાનની પાસે આપણું કઈ ચાલશે નહીં. ભગવાનને જે કરવું હશે એ જ કરશે. ધાર્યું ધણીનું થાય, આપણું કાંઈ ન થાય. બરાબર ને ધૂમું? આપણે બનાવવાનું છે કાજુ કારેલાનું શાક. ભલે કોઈના મોઢા બગડે કે ન બગડે, પણ મસ્ત મજાનું કારેલું હું લઈ આવ્યા હતા. તો આપણે બનાવવાના છે કાજુ કારેલાનું શાક અને લોટલી. અને અહીંયા જો કપડાની દોરી તોડવાના ધંધા ચાલુ છે. આજે તો મારે છે ને અંદર દોરી બાંધવી પડી થોડાક દિવસથી, કારણ કે કપડા એટલા બધા હોય ને, ચોમાસું છે ને તો સુકાય નહીં જલ્દી. અંદર આખો દિવસ પંખો ચાલુ હોય. મારે અહીંયા મારું કામ કરવાનું ને તો મને પંખો ગમે નહીં. આપણે અહીંયા ચણિયા ચોળી એક કટિંગ કરીને રાખ્યા છે, આના બનાવવાના છે ચણિયા ચોળી. તો ચલો કાજુ કારેલાનું શાક બતાવું તમને આજે રેસીપી, કે કાજુ કારેલાનું શાક કેમ બનાવે. હા ને ધુમો? તો ગાઈઝ ને આપણે રેસીપી બતાવીએ ને. તો ઉતારીશ ને વિડીયો? ઓકે. તો ચલો પહેલા તો હું કારેલાના છિલકા કાઢીને એને સમારી લઉં, પછી તમને બતાડું. બનવા માંડ્યું છે હવે કાજુ કારેલા. તો એના માટે જો મેં આવી રીતે ચિપ્સ બનાવી લીધી હતી કારેલાની. પછી એમાં હળદર, મીઠું ને લીંબુ નાખીને 15-20 મિનિટ રહેવા દેવાના, એટલે એનું બધું કડવું પાણી હોય ને એ નીકળી જાય. પછી કડવું પાણી નીકળી જાય ને પછી આવી રીતે એનું કડવું પાણી બધું દબાવીને કાઢી નાખવાનું. આવી રીતે સૂકા કરી નાખવાના થોડાક ચિપ્સને. ને પછી એને ઉપર થોડોક ચણાનો લોટ ભભરાવાનો અને થોડુંક અમથું તેલ, એટલે લોટ એને બધું ચોટી જાય. પછી એને ફ્રાય કરી લેવાના, ડીપ ફ્રાય. અને આ કાજુ લીધા છે, કાજુને બી ડીપ ફ્રાય કરી લે. હા, તો અહીંયા મેં લઈ લીધા છે કાજુ. હવે આ કારેલાને આપણે બધું પાણી નિતારી લીધું છે. પછી એના ઉપર હવે હું નાખીશ થોડોક બેસન, ચણાનો લોટ. એ રીતે છૂટો છૂટો નાખી દેવાનો. કોટિંગ થાય ને એટલું નાખવાનું કારેલા. અને એના ઉપર થોડું આપણે તેલ નાખવાનું, એટલે કારેલા બધા કોટ થઈ જાય આમાં ચણાના લોટમાં. બધું લોટ થઈ ગયું. થોડું તેલ નાખશું, પછી આમ કોટ કરી લેવાના. ચોટી જાય ચણાનો લોટ બધો કારેલામાં. પછી એને ફ્રાય કરી લેશું અને આ કાજુને બી ફ્રાય કરી લેશું. હવે એ બધું ફ્રાય કરી લો, પછી પાછી આગળની રેસીપી બતાવું. કાજુ બી તળાઈ ગયા છે, રેડી થઈ ગયા છે. અને કારેલા બી આવી રીતે મેં ફ્રાય કરી લીધા છે. અહીંયા કાજુ, મારું થોડુંક તેલ ફાસ્ટ હતું ને તો કાજુ થોડાક લાલ થઈ ગયા, પણ ચાલશે. અને અહીંયા મેં કાંદા ટમેટાની ગ્રેવી કરી છે. અમારા છોકરાઓ છે ને એકલું કારેલાનું ખાય ને, એટલે એના માટે થઈને થોડી ગ્રેવી વાળું કર્યું છે. તમારે ડ્રાય કરવું હોય તો ડ્રાય બી થઈ શકે. તો તમારે કાંદા લસણ એડ કર, કાંદો ટમેટો એડ નહીં કરવાનું. અને અહીંયા મેં એક મસાલો બનાવી લીધો છે. આ મસાલો છે, બધા મસાલા મિક્સ કરીને એનો મસાલો રેડી કરી લીધો છે. અહીંયા થોડો ગોળ લીધો છે. અને અહીંયા આ તલ છે અને વરિયાળી છે, એનાથી આપણે એનો વઘાર કરવાનો છે. તો અહીંયા મેં થોડુંક તેલ લઈ લીધું છે. જે આ કાંદા ને બધું કારેલા ને બધું તળ્યું ને એનું જ તેલ બચ્યું છે. એ જ તેલ આપણે લઈ લેવાનું. એક્સ્ટ્રા હતું એને મેં અહીંયા હટાવી લીધું છે. થોડું વધારે હતું તો, કારણ કે આ બધું ફ્રાય થઈ ગયું છે એટલે કાંઈ તેલ વધારે જોઈએ નહીં. તો હવે અત્યારે આપણે એના અંદર થોડું જીરું એડ કરવાનું, આખું જીરું, ચપટી જેટલી હિંગ,
અને આ તલ ને વરિયાળી બેવ મિક્સ કર્યા છે, વરિયાળી બી લીધી છે, એને એડ કરી દઈશું અંદર. તલ થોડા ફૂટી જાય એટલે પછી એના અંદર આપણે કાંદો ટમેટો એડ કરશું. તો અહીંયા મારો કાંદો ને ટમેટાનો વઘાર થઈ ગયો છે અને આના અંદર આપણે મીઠું ને બધું એડ કરી દીધું છે, એટલે આના અંદર આપણે કાંઈ એડ કરવાનું નથી. કાંદા ટમેટા ચડી જાય એટલે આપણે એના અંદર કાજુ અને કારેલા નાખી દેવાના, પછી ઉપરથી મસાલો અને ગોળ નાખીને ઉપર ઢાંકી દેવાનું થોડી વાર, અને ઢાંકણ ઢાંકો એના ઉપર પાણી મૂકવાનું એટલે અંદર બધું ગોળ બે એના સાથે મેચ થઈ જાય. હવે એના અંદર મારે એડ કરવાનું છે આ કાજુ અને કારેલા. તો આ ગયા કાજુ અને કારેલા બે અંદર. કાજુ અને કારેલાને આપણે એના અંદર મિક્સ કરી લેવાના છે. મસ્ત ટમેટા ને ચડી ગયું હતું. હવે એની અંદર આપણે આ બે વસ્તુને મિક્સ કરી લેવાની. જરાક સંતળાય પછી ઉપરથી એક તો આ લોયું છે ને ચાલ્યું જાય છે. એક હાથે વિડીયો બનાવવાનો અને એક હાથે કામ કરવાનું, આવું છે. થઈ ગયું છે મિક્સ. જો કાંદા ટમેટા વઘાર્યા હતા એની સાથે હવે આ આપણે સિક્રેટ મસાલો બનાવ્યો છે, એ મસાલાને એના ઉપર એડ કરવાનો છે આવી રીતે. હવે એને મિક્સ કરી દઈશું. થોડું ડ્રાય લાગે છે પણ જો આપણે આના અંદર પાણી એડ કરવાનું છે. કયું? સાદું પાણી, અને ગોળ એડ થશે એટલે આમાં એકદમ મસ્ત રસો છૂટી જશે. હવે આપણે અહીંયા ગોળ લીધો છે, એ ગોળ એના અંદર એડ કરી દઈશું અને પછી ઉપરથી થોડું પાણી રાખી, ડીશ રાખીને એમાં પાણી રાખી દેવાનું અને ઢાંકી દેવાનું, એટલે ગોળ અંદર મેલ્ટ થશે એટલે એનો અંદર રસો છૂટી જશે. રેડી થઈ જાય ને એટલે બતાવું. અને હા, અને ત્યાં પછી આપણે અહીંયા આ કાથરોટમાં હવે તેલવાળી છે એટલે એમાં બાંધી લઈએ રોટલીનો લોટ અને બનાવી નાખીએ રોટલી. પછી ઓફિસે ટિફિન મોકલાવાનું છે તો ટિફિન મોકલાવી દઈએ, પછી આપણે જમી લઈએ. ઓકે. અને મેઘરાજા પાછા ચાલુ થઈ ગયા. 10-15 મિનિટ વિરામ લીધો તો 10-15 મિનિટ કે વિરામ કે બાદ વાપસ શરૂ હો ગए हैं. અને ઉપરથી આપણે એડ કરવાના છે ધનિયા. તો અહીંયા દેશી ધનિયા છે, એને બી લઈ લેશું આપણે. હવે કોઈ કેમ વિચારતું હશે કે આ બેને ધનિયા કેમ કપડામાં વીંટા છે, તો એ બી હું તમને સિક્રેટ કહી દઉં મારું, કે આવી રીતે કપડામાં વીંટાડીને ધનિયા રાખીએ ને તો ધનિયા બગડે બી નહીં અને એકદમ ફ્રેશ રહે. અમારું કપડું થોડુંક ઓછું ભીનું થયું છે અને થોડુંક આવી રીતે પાણીનો છંટકાવ નાખી દેવાનો, ભીનું કરી નાખવાનું, પછી આવી રીતે થેલીમાં નાખી દેવાનું. પાણી વેસ્ટ જાય છે, એ વેસ્ટ નો જ આવવા દેવાય, તો એકદમ ફ્રેશ રહે. હાલે આને મૂકીએ ફ્રીઝ. ગાઈસ વાગી ગયા છે રાતના 7:45 એટલે 8 વાગે આવ્યા છે અને અહીંયા આજે જમવામાં છે સેન્ડવિચનો પ્રોગ્રામ. બધાની ફેવરેટ સ્પેશિયલ સેન્ડવિચ, હેલો મુંબઈની સેન્ડવિચ. સ્પેશિયલ સેન્ડવિચ. અને પપ્પા જો ઉપરથી નીચે સુધી પેક. પપ્પાને એક કરી ગયું. આવી થશે. હું તો 1 વાગે ઉઠ્યો, પપ્પા 8 વાગે. તો ગાઈસ અહીંયા અમારી સેન્ડવિચ બનવાની ચાલુ થઈ ગઈ છે. બટર લગાડી દીધું છે. હવે આપણે લગાડવાની ગ્રીન ચટણી, 600 રૂપિયાનું બિલ થયો. 600. અને પછી એના ઉપર બધા વેજીટેબલ મૂકવાના. કાકડી મૂકવાની, ટમેટું મૂકવાનું, બીટ મૂકવાનું, ગાજરનું હોય, બટેટા મૂકવાના, બટેટું, કાંદો, કાકડી, બટેટું, ટમેટું, કાંદો અને બીટરૂટ. અને જેને ચીઝ નાખવો એને ચીઝ. તો બ્રેડ તો ભૂલાઈ ગઈ. તો આ છે વેજીટેબલ સેન્ડવિચ. અમે લોકો અહીંયા એને કાચી કાચી. સેન્ડવિચ કહીએ. કાચી હો સુરત વાળા એમ કે વેજીટેબલ વાળી સેન્ડવિચ. વેજીટેબલ. એટલા બધું વેજીટેબલ નાખે ને વેજીટેબલ વાળી સેન્ડવિચ કે. ભાઈ. એવું હોય એમ ને. અને આપણા બટેટા થોડાક વધારે બફાઈ ગયા એટલે ભૂકો થઈ જાય છે, પણ કાંઈ વાંધો નહીં. ભૂકો એ તો મોટામાં જઈને ભૂખ. ઈ માય ગોડ, ચાટ મસાલો. ચાટ મસાલો જાડા થઈ જાય એટલો નાખીશ તો. આ ચાટ મસાલો નો થયો, આ ગળ મસાલો થઈ ગયો, ગળી જાવ. રાજો ન ખાઈ ગયો. ઓલું ખુલી ગયું. મને એમ કે આ ઓલું ખોઈલું પણ કાણાવાળું. હા, આ તો છેદ વાળું હતું. આ ખોલવાનું હતું. ખુલી ગયું બીજું. ખુલી ગયું બીજું. તો હવે ટમેટું. ટામેટું રે ટામેટું. આગળ
ઈ ગોળ ખાતું તું નદીએ નાવા જાતું તું. અને હવે છેલ્લે આપણે મૂકશું બીટરૂટ. તો બીટરૂટ આપણે છોલવાનું બાકી રહી ગયું છે ઓર ગરમ ગરમ છે. પીટારું કલર જો દેખાય એનો. જેને લોહી બનાવવું હોય ને બીટરૂટ ખાવ ખાય. મારે ઘટતું નથી લો, મારે છે જ બરાબર. બરાબર છે. કેટલું છે? અહીં છે 5-6 કિલો. હું 5-6 લીટર કિલો કીધું કે લીટર? 7-8 લીટર હોય લોહી. આપણા બોડીમાં હા એટલું જ હોય. તો હું વાત કરું છું. તને કોણે કીધું? એટલું જ હોય. જો ગૂગલમાં નાખું હવે નાખાય છે બીટરૂટ. પાછો મસાલો નાખવાનો ને, ધ્યાન રાખજે હવે. ના હવે જોઈન ખોલું ને ઓહો કેટલું છે મમ્મી. એટલું 1.2 કા તો 1.5 લીટર એટલું ન હોય. ગેલન. હા ગેલન કીધું, લીટર નથી કીધું. એટલું જ બ્લડ હોય ને હા. બ્લડ ન હોય જાજુ. 4.5 લીટર કા તો 5.7 લીટર. મોટું તો તમે લે એટલું જ કીધું. મમ્મીનું. હું સેન્ડવિચ બતાડું. ઝૂમ કઈ ફોકસ કરો ફોકસ. આ થઈ ગઈ અમારી સેન્ડવિચ રેડી. તો ગાઈઝ આપણી વેજીટેબલ સેન્ડવિચ બનીને રેડી થઈ મુંબઈની વેજીટેબલ સેન્ડવિચ. બોમ્બે સેન્ડવિચ. સુરત વાળા એમ કે બોમ્બે સેન્ડવિચ. હાલો ટેસ્ટિંગ કરો. તો ચલો કોઈને બોમ્બે સેન્ડવિચ ખાવી હોય તો આવી જાઓ બોમ્બે આવી સેન્ડવિચ. ગયા. યાર પેલા ચાખીને તો બતાડ્યા, બધા રાહ જોવે છે. પોઝ કરીને ચીઝ બી નાખીને દેખાડવાનું. અહીંયા નખાય છે ચીઝ. સિનેમેટિક લખે સિનેમેટિક. બોટી લવારી જ કરે. એવી લાગી. ટોપેટો નાનો કે મોટો? કેને ખટી લવાજ કરે ને કેને મને કે છે. પપ્પાએ તો હમણાં કીધું, તને કયું ન કહું. હમણાં ટાઈમ ક્યાંક પાસ. પસી ગયો કીધું તો ખરી ને. ખાવા ટાણે બાધું ને બાધું બસ એના સિવાય કાંઈ આવડતું નથી. યાર મમ્મી તું સમજી. ન સમજી મમ્મી સમજી જ નથી કોઈ દિન મેં સમજશે તને નહીં. કન્ટેન્ટ આપ્યો. શેનો? બાંધવાનો. બાંધવાનો. એનો કન્ટેન્ટ આપ્યો યુટ્યુબ માટે આપ્યો. હું પણ આ જો એટલે એમ બોલ એટલે તને ટોપિક મળી ગયો ને. લવારા એમ ખોટા લવારા ચાલો, બેઠા કરવા નહીં. બાંધવાનું ચાલુ. તો ગાઈસ અમે જમી લઈએ, પછી પાછા આપણે મળશું. આજે કે જવાનો પ્રોગ્રામ છે કે નહીં? કશે નહીં જવું. કઈ જવાના? તમારે ક્યાંક જાઓ? ક્યાં જવાનું? લાલબાગ. લાલબાગ હવે લાલબાગ બંધ. બંધ ક્યાં ચાલુ જ છે. આ ચલો એ તો. નો એ બંધ થાય. ચરણ હા તો કાલ ચલો મુખનો. 6 તારીખે બંધ થાય મુખ. હવે આપણે ગાઈસને આવતા વર્ષે બતાડશું લાલબાગ જાશું તો. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સવારના ક્યાં રાતના 9:15 અને 9:15 વાગે અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છે. અને અહીંયા છે ને એક પેશન્ટ આવી ગયું છે. જો ઈ કરે છે સેકોટી કરે છે. એને અહીંયા મસલ્સ પેન થાય છે એટલે અહીંયા શેક કરે છે. તો શું થયું? ચમક આવી ગઈ ચમક. શેમાં? આ ડોક રોગ હોય ને રોગ એમાં. ડોકમાં ચમક આવી ગઈ છે. તો ઈ ભાઈ કરે છે થેરાપી લે છે. અને આ છોકરાઓ જાય છે પાયથાન એટલે ઘરમાં કાઢી મૂકી આપે તે. અમે અમાર સામાન લઈ જાય છે. એટલે થઈ જાય. હા ગાભા બાપા નહીં જોઈ પહેરવા કઈ આ તો માંડવલી નહીં દીધી પાછી. વરનાવન થાય તો માંડવલી થઈ જાય. આ અમારે રામ ને લક્ષ્મણ ટ્વિન્સ છે. જો બે આમ હરખા ઉભા રહ્યા હતા. હું કોણ? લક્ષ્મણ. હનુમાન. તું લક્ષ્મણ. લવ કુશ ટ્વિન્સ હતા. આમ થોડાક નજીક આવો. કરતો તો બતાવે ને. પેલા હું હવે આખરી ગયો. હેલો એને પણ નખરા જ કઈક અલગ જાતના હોય. જોજી ને લાઈટ આમ આવે હે ને તો મોઢાય હરખા નથી દેખાતા.
ઈ જાય છે ને અંકલ આંટી ગયા છે દેશમાં એટલે બે એના ઘરે સુવા માટે જાય છે ત્યાં રિષિત એકલો હોય એટલે એનો સર સામાન ભેગો લઈ લીધો લેપટોપ ને ઇયરબડ ને ચાર્જર ને તો જાઓ ત્યાં હશે ચાર્જર લેપટોપ નું એનું આપણે અલગ છે આપણે મોબાઈલ નું ચાર્જ પી હોય ને એવી ઓકે એટલે પણ હવે હાલ ને હા લે લો યાર રોતા નહીં બીક લાગે ને તો મને ફોન કરજો આ ઓલી સોસાયટીમાં જ છું 5 મિનિટમાં આવતા હવે આમ બ્લોગ ને એન્ડ તો દેતો જા હું કહું આજનો વ્લોગ કેવો લાગ્યો ઈ કમેન્ટ કરજો બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો ઓકે જાઓ બાય ગુડ બાય ગુડ નાઇટ ગુડ બાય કે ગુડ નાઇટ જો